જે કુખાર મેડીમાં કેવી ભાવના રાખીએ તો દુઃખી ન થાય તે વાત ઉપર કુખાર મેડીમાં એ શું પ્રવચન આપ્યું આપણે આગળ વિડીયોમાં જોશું. જે કુખાર મેડીમાં શું કીધું? કોઈ જીવ છે ને એ બધી માતાઓનો વાલા હોય. કૂતરા, બલાડા, બકરા બધું વાલું જ હોય ને, કુકડા બધું વાલું હોય. તો તમે તો આ બધું જીવને તમે મારી મારીને ખાવ ને તો તમારી કુળદેવી ચારે રાજી નહીં થાય ને હું લખી ના આલું. કોઈ એવું કહેતું હોય કે ભાઈ હું આવું ખાઉં પીવું તોય મારી કુળદેવી રાજી છે તો એને મારી આગળ પકડી લાવજો. નહીં થાય, જગતમાં નહીં થાય. અને કોઈ એવું કહેતું હોય કે હું તો બધું કહું છું મને નહીં નડતું, તો એવું નહીં માનવું કે આ બધું ખાય છે તો એ સુખી ના. એના ચોક બાપ દાદાના આરા કર્મો પુનઃ પડી છે ને તો લગીને બેલેન્સ વાપરી લેવા દો. જેવું એના બાપ દાદાનું કરેલું સત્કર્મ કદાચ ઓછું થયું ને એટલે 6 મહિનામાં તો ઉડી જવાના ચોય. હા શું ખોટું? બહુ ગાડી બહુ ફૂલ સ્પીડમાં દોડતી હોય ને તો સમજી લો બહુ કરે થોડા આતર હોય, એ આગળથી ચોક ઠોકાઈને પડ્યો હોય. હા શું ખોટું? એટલે એકબીજાની તુલના નહીં કરવી કે પેલો ખાય છે પીવે છે રેણી કેણી કશું નીતિ નિયમ નહીં પાડતા તો એમના ઘરમાં રૂપિયાના ઢગલા થાય છે. પણ હું માતા એવું કહું છું એનું કારણ હોય છે કે એમના બાપ દાદાએ થોડા ઘણા સારા કર્મો કર્યા હોય ને એટલે એનું ફળ સ્વરૂપ એમની આવનારી વસ્તી પેઢી એનું ફળ ભોગવતી હોય, ફળ પ્રાપ્ત કરતી હોય. પણ જેમ 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 કદાચ એ પુણ્ય નાશ થાય ને, સારા કર્મો ઓછા થતા જાય, બેલેન્સ ઘટતું જાય ને એમ એમ દુઃખનું કદાચ પહાડ એવો તૂટી જાય ને કે જગતના કોઈ ભગવાન ના હોબરે હું મેલડી આવું કહું. આજ કઈ એવા દીકરાઓ દીકરીઓ છે કે આજ કોઈ ભગવાન હોમું જોતા, કોઈ કુળદેવી હોમી જોતી. એનું કારણ છે કે તમારા ખોટા કર્મ, ખોટા પાપ. તો હવે સદબુદ્ધિ આવી છે ને બધા તો કે માતાજી છોડી દીધું અમે તો લો હું રાજી, તમે મારા કયાનું પાલન કર્યું, માંસ મટન ખાવાનું છોડી દીધું, પણ અત્યાર સુધી ખાધું છે એનું કોણ કરશે? આ શું ખોટું? અત્યાર તમે છોડી દીધું પણ અત્યાર સુધી ખાધું છે ને પેટમાં નાખ્યું છે બધું, તે એ ગુણો તો હજુ તમારા અંદર ભમ્યા કરે છે. તો એનું શું કરશો? એનો કંઈક તો ઉપાય હોવો જોઈએ ને. તો એનો ઉપાય છે તમે ખાધું ને જેવા જીવને માર્યા તો કે મારી અમે નહીં માર્યા, અમે બહારથી લાયા. તો તમે લાવો તારે જે કાપન તમે એને તો ઘરાક બની જતા જ ના હોય તો એ કપાય નહીં. એટલે ભાગીદાર કાપવા વાળો બધા કહેવાય છે. એટલે આવું નહીં કહેવું કે મારી અમે તો બહારથી લાવતા હતા અમે ચોક આપીશ, પણ જેને જેને ખાધું હોય ને એને આ પાપ લાગે જ. હવે તમે અત્યારે બંધ કરી દીધું પણ પહેલા ખાધું છે તો એનું તો પડી જશે પેટમાં અને એના ગુણો તો અંદર ઉત્પન્ન થયા જ હશે. અને એ શું કહેવાય? નકારાત્મક ઉર્જા કહેવાય. શું કહેવાય? એ અંદર હોય ખોટી શક્તિ, દુષ્ટ શક્તિ જે તમને ઈર્ષા ભાવ જગાડે, અભિમાન કરાવડાવે, મોણાથી ખરાબ ગારો બોલાવડાવે, કોકને લોભ કરાવડાવે, લાલચ કરાવડાવે, કોકને બધું થાય ને અંદરથી ચોરી કરવાની ભાવના, બધી ભાવના. તો આ બધી ભાવના ક્યાંથી આવે છે? આ બધું ખાધું હોય ને એટલે અંદરથી ઉત્પન્ન થાય છે ગુણો. પણ એ ગુણોનો નાશ કરવા માટે તમે જે ખાધું છે ને તો એના માટે કોઈ જીવોને રાજી કરો. કઈ રીતે રાજી કરો? 5 કિલો ચાર, 25 કિલો ચાર, કૂતરાને બિસ્કીટ ખવડાવો, ગાયને રોટલી ખવડાવો, તમારા ઘેર કીડીઓ કીડિયાનું પૂરો, તમારે તલાઈ નજીક હોય કે ગમે તો હોય તો માછલીનો લોટ નાખો. આ બધું સાંભળ્યું છે ને તમે? તો આ બધું ચાલુ કરશો ને તો જે પાપ કર્યા ને ધીરે 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 પુણ્ય થતા જાય ને એટલે તાજું આમ ચડતું જાય. એ તો ખબર પડે ને આમ ખાતા હોય પાપ ને પુણ્ય નું ખાતું હોય. જે પાપ થયેલું છે તો પુણ્ય કરતા જાવ ને તો આમ ખાતું હોય. ધીરે 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 જો આ સમાંતર થઈ જાય તો તમારી માં તમને બાદમાં ગાલે. અને પછી જો પાપ આમ અધર ચડતું ગયું, પુણ્ય નું તાજું આમ આવી ગયું ને પછી તો કોઈ દુનિયાના બાપની તાકાત નહીં, તમારો વાર વાંકો કરી જાય. હા શું ખોટું? એટલે હું એવું કઉ છું બધું ખોરવાની જરૂર નહીં. શું નડે છે? એવું શું નડે છે? કોકે મૂઠ મારી છે, કોકે વિદ્યા કરી છે, કોકે મસાણી મૂકી છે. આ બધું મગજમાંથી કાઢી નાખો. હું જે કહું છું ને એનું પાલન કરતો. હું એવું કઉ છું તમારી માં નહીં આવતી હોય ને તોય તમારા ઘેર કંકુના પગલે ના મોકલું ને તો હું મેલડી મટી જાઉં. નવા આયેલા નહીં કહું છું, જૂના નહીં કહું છું. આ તો ક્યાં માની
તારી વાત સાચી છે. હવે આ જીવોને રાજી કરવા માટે અમે આજથી તે પૂનદાન ચાલુ કરીએ અને કઈક દીકરા દીકરીઓ ચાલુ કરી. હું જોઉં છું સવારમાં ઉઠીને જાર નાખે, ધાબા પર નાખે, કોઈ સોસાયટીમાં નાખે, ફળિયામાં નાખે, કોઈ કૂતરાને બિસ્કિટ ખવડાવ. અને મારા સાનિધ્યમાં આવ્યા પછી તો કોઈ ગરીબ માગવા આવ્યો હોય ને એ પાછો નહીં ગયો. આવું કહું ત્યારું કે માગવા આયા ને કદાચ ના પાડી, કદાચ માતા જ હોય તો એમ કરીને આપ્યું ને. પણ એ બોને પૂન તો થાય છે. હાચું ને? તો આ શરૂઆત કરી છે ને તો કરજો. હું એવું કહું છું આ બધું કરવાથી તમારી માં રાજી થશે. પછી બીજી વાત કે મારી અમારા ઘરમાં તો બહુ જ ઉંદેડા આવે કે અનાજ બગાડે, કપડા ફાડી નાખે છે તો શું કરવું કે આમ મારીએ તો કે પાપ લાગે. પણ હું એવું કહું છું ઉંદેડા આવતા હોય ને તોય તે કદાચ માતા એવું કહું છું એના મારતા આ તો નવા નવા પોંચરા નીકળ્યા છે એ પેલું મેલે ને તો ઉંદેડા અંદર ચોંટીને મરી જાય. એમાં ગોળા શું કહું શક નહીં આવું. તો આ બાજુ તમે પુણ્ય કરશો ને આ બાજુ ઘરમાં તમે પાપાઈ કરો છો તો આ લેખે લાગશે. તમે એ ઉંદેડા ઘરમાં બહુ આવતા હોય તો પોંચરું મૂકી અને એને કદાચ જારી પૂરી અને બહાર સારી જગ્યાએ છોડી આવો ને તો એ કહેવાય, યોગ્ય કહેવાય. પણ એને મારતા જો માર્યા તો ઉંદેડું કોનું સાધન છે? ગણપતિ રિહાયા. અને ગણપતિ રિહાશે એટલે પહેલી સદબુદ્ધિ જશે, પછી રીતિ સીધી જશે, જોડે લક્ષ્મી હશે એ જશે. આ શું ખોટું? જોડે સરસ્વતી હશે એ જશે. એટલે તમારું સર્વનાશ. આ શું ખોટું? કોઈ જીવોને મારે નહીં કોઈ મનુષ્ય. એના માટે તો બધી માતાઓ બધા ભગવાને એક એક જીવ લઈ લીધો. કે બકરો તો કે મેરડી માતાનો, કુકડો તો કે બહુચર માતાનો, વાઘ તો કે અંબે માતાનો, મગર તો કે ખોડિયાર માતાનો લઈ લીધો ને, ઉંદેડો તો કે ગણપતિ દાદાનો, પછી કાગડો તો કે શનિદેવનો. જોયું છે ને બધું? આ બધા જાનવરો વેચી લીધા. છેલ્લે રખડતું એક ભૂંડ હોય ને, ભૂંડ એનું તે ભગવાને મારા અવતારમાં ભૂંડનો અવતાર લઈ અને ભૂંડની રક્ષા કરી. જેથી કોઈ હિન્દુ ધર્મને માનવા વાળા કોઈ જીવોને મારે, કોઈ જીવો પર અત્યાચાર કરે. પણ આ બધી સમજ છો છે તમને કોઈ છે? મારી ભણ્યા જ નહીં. જો તમારા ઘેર જીવ આવતા હોય ને કોઈ પણ કીડીથી મોડી મોટા હાથી ઊંધી, પણ જો તમારા ઘેર આંગણે આયા હોય ને તો એને નિરાશ કરતા નહીં. તમારા જોડે હોય એટલું કદાચ રાજી કરીને એના પેટમાં એક દોણો પડ્યો ને તો મારો રોમ રાજી રહે છે. આ લખી રાખો. હું મેલડી એવું કઉ છું. કોઈ એમ કે સુખ નહીં, હવે તો અમે દુઃખી થઈ ગયા, હવે કોઈ દર સુખ ના દેખાય તો ખાલી આ મારા કયાનું પાલન કરી દો 6 મહિના. 6 મહિનામાં જો સુખના અજવાળા ના બતાવું ને તો ઉગતાની મેરડી મળી જાય. આ બધું જરૂરી છે. અને આ બધું કરશો ને એટલે ઓટોમેટિક તમારા આજ કઈક દીકરીઓ કઈક માં પોતાના દીકરા માટે સદબુદ્ધિની પ્રાર્થના કરજે કે હે માં મારા દીકરાને સદબુદ્ધિ આપજે. કે છે ને નાનો હોય તોય મોટો હોય તોય ચમ એના કયાનું કરતો ના હોય એટલે બધી જગ્યાએ જાય માં મારા દીકરાને સદબુદ્ધિ આપજે, માં ભણવામાં હોશિયાર બનાવજે. પણ હું એવું કહું છું પ્રાર્થના કરવાની જરૂર નહીં પડે. આ બધી ભાવના લાવી દો અને આ બધી સેવા ચાલુ કરી દો. હું એવું કહું છું કહેવાની જરૂર નહીં પડે કે માં સદબુદ્ધિ આવજે. ઓટોમેટિક તમારી ઘરની કુળદેવી સદબુદ્ધિ લઈને આવશે. આ બધી ભાવના લાવજો. તમારે કશું ખોરવાની જરૂર નહીં પડે. જો મને માનો છો ને દિલથી તો તમારે કશું ખોરવાની નહીં જરૂર પડે કે માં અમને શું નડતર છે બેઠક લેને. હું એવું કહું બેઠક ની જરૂર નહીં પડે. આ બધું કીધાનું પાલન કરો. કોનમાં એમ કહી છે દીકરા તારી ઉગતાની મેરડી. અને જોવો છો કઈક દીકરા દીકરીઓને કીધું એક માં કુળદેવી ની ખબર તો રાતે તમારી કુળદેવી જોડે હું માતા લઈને આવું કે લે અરે તારી ચામુંડા જો કહું છું ને તો સપને આવીને બતાવી જતી હોય તો મારા હુંથી આવો ના આવો પણ હું મારું કર્તવ્ય 100% નિભાવું છું. પણ મેં કીધું એટલું ચાલુ કરજો. ઈર્ષા ભાવ છોડી દેજો. શું કીધું? ઈર્ષા ભાવ કોઈના પ્રત્યે ઈર્ષા કરવાનું છોડી દેજો. કાકા કુટુંબ હોય, ભાઈ હોય, દેરાણી હોય, જેઠાણી હોય, ગમે તે હોય, ઈર્ષા કરવાનું છોડી દે. એની જોડે વધારે હોય તો ભલે મોજ કરો. શું કહેવાય? મોજ કરો. મારી માં છે ને સમય આવશે ને એટલે તારાથી 4 ગણું લીયા છે મારી ઈચ્છા કરવા છે. આ લઈ આલ્યું છે મેં આલ્યું છે.
અને જે મારા બની છે ને એનો તો એના સમાજમાં એના કુટુંબમાં છે ને મોભો રાખું, આવકારવા લાવું. જે તમને રોકતા હોય ને બારે જા શું આખો દાડ માતા માતા આ બધું ના હોય, બધું અંધશ્રદ્ધા કહેવાય. અત્યારે એ કહે છે ને બારે જા ચારે જવાની છે. કોઈ દીકરા કે બારે જા ચારે જવાનો છે, ભાઈ મને લેતો જજે હો. ચાલ સત્ય શું એનું પ્રમાણ હું આલું નહીં, કેમ કંકુ કાઢીને બતાવું કે જોઈ લો હું મેરડી માતા હાથમાંથી કંકુ કાઢું. હું તો ચોખ્ખું કઉ છું કે આ મારો દીકરો લગાઈને આવે છે. આ જાદુ મંતર હવે હું ધારો તો એ કરી શકું, પણ મારા કોકની ઓખો ધૂળ નાખવી કે તમને આ બધો ચમત્કાર બતાવી અને તમને વિશ્વાસ. ચમત્કાર કોને બતાવવો પડે? જેને વિશ્વાસ ના હોય કે આ બધા મન મોનશે એવી ચાહના હોય કે બધા આખું ગુજરાત મન મોનતું થઈ જાય અને આખા ગુજરાતમાં મારી જ મોટી ગાદી થઈ જાય, એવું ચાહના કરવા વાળા હોય ને એના બધા પ્રદર્શન કરવા. કેમ કંકુ કાઢીને બધાને બતાવવું પડે કે જો હું મેલડી માતા સાચી છું, ઓળખો આવી રીતે હું હાથમાંથી કંકુ કાઢું છું. કોઈ દાવા કરીને તેલ આમ કરીને ના કરે, એ બધું સાચું છે, ખોટું નહીં, પણ જેની જેવી શ્રદ્ધા છે. પણ હું એવું કઉ છું મારી જોડે કોઈ એવા ચમત્કાર કોઈ દાડ મેં બતાવ્યું કે હાથમાંથી ફૂલ કાઢ્યું, કે હાથમાંથી કબૂતર કાઢ્યું, બતાવ્યું મેં કોઈ દાડો? તોય તમને ચમ વિશ્વાસ છે મારી પ્રત્યે? મેં કોઈ ચમત્કાર નહીં કર્યો કે અહીંથી બેઠા બેઠા હું ગાયબ થઈ જઈ, કે ઓટોમેટિક ગાયબ થઈને પાછી આવી જઈ. કોઈ દાડ જોયું? કશો ચમત્કાર નહીં કર્યો. છતાંય મારા ભાવિક ભક્તો જો મારા વગર અધૂરા રહેતા હોય ને તો આનંદ નામ પ્રેમ કહેવાય.